ચાલો મિત્રો, હવે આપણે છે ને લગભગ નાના મોટા કન્સેપ્ટ આપણે સમજી લીધા છે કે લસા અને ગુસા હોય તો કેવી રીતે એનું સોલ્યુશન આપવું. હવે આપણે એવા પ્રકારના દાખલાઓની અંદર જઈ રહ્યા છીએ કે જેમાંથી પરીક્ષાઓની અંદર સવાલો બનતા હોય છે. હવે કયા પ્રકારના ક્વેશ્ચન પરીક્ષાઓની અંદર પૂછાય, તો હવે એ ટાઈપના ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીશું. તો અહીંયા જુઓ, એક ક્વેશ્ચન આપવામાં આવ્યો છે 48/150, 72/85 અને 36/225 નો લસા શોધો. તો હવે તમને ખ્યાલ છે કે આ સંખ્યાઓ તો અપૂર્ણાંક સંખ્યાઓ છે. સાદા અપૂર્ણાંક હોય અને એમનો લસા શોધવાનો હોય તો લસા આપણે કેવી રીતે શોધીએ છીએ? તો આપણે કહીએ છીએ કે લસા બરાબર અંશનો લસા. શું લખીએ છીએ આપણે? અંશનો લસા છેદમાં છેદની અંદર છેદનો ગુસા. એટલે કે આપણે અહીંયા બંને ટોપિકની આપણી પાસે જાણકારી હોવી જોઈશે. છેદનો ગુસા. ચાલો, હવે સૌથી પહેલાં તો આપણે લસા શોધવાનો છે. તો અંશનો લસા કીધો છે, તો સૌથી પહેલાં તો આપણે અંશને અલગ કરી શકશું. અંશનો લસા, બોલો લસા કેવી રીતે શોધાય છે? ખ્યાલ છે મિત્રો તમને? તો કહે છે કે હા, અમને લગભગ ખ્યાલ હોવો જોઈશે, કારણ કે વિડીયોની અંદર તમે આગળ વધ્યા છો તો આપણે આગળ લસા શોધ્યા છે. અને કેવી રીતે શોધાય? સૌથી પહેલાં તો 48 લખો 72 અને ત્યારબાદ છે 36. ચાલો, આનો લસા શું થાય? તો કે એના આપણે અવિભાજ્ય અવયવો પાડીએ તો આપણને ખ્યાલ આવશે કે આનો લસા શું થશે. ચલો, 2 ભાગ ચલાવો. 2 અહીંયા થશે 24, 2 36 દુ 72, 2 18 દુ 36. શરૂઆતનો સ્ટેજ છે એટલા માટે આપણે આ રીતે શીખવા પડશે. ચલો, 12 દુ 24, 18 દુ 36, 9 દુ 18. હવે જ્યાં સુધી 2નો ભાગ ચાલે ત્યાં સુધી જેના ચાલે છે એને ચલાવી લઈએ. 2 છંગ 12, 2 9 18 અને 9 એમના એમ. હવે ફરીથી 2 તરી 6, પછી 9 એઝ ઇટ ઇઝ, ફરીથી 9 છે એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે ભાગ ચલાવશું આપણે 3. કેમ? કારણ કે હવે 2ને કોઈ વડે ભાગી શકાશે નહીં. અહીંયા જે કંઈ પણ સંખ્યાઓ છે એમને 3 એકા 3, 3 તારી 9, 3 તારી 9. ચાલો, ફરીથી હવે આપણે ક્યાં સુધી જવાનું છે? જ્યાં સુધી 1 ના આવી જાય ત્યાં સુધી. 1 અને 1. તો હવે અહીંયા આપણને અંશનો લસા શું મળ્યો? તો અહીંયા અંશનો લસા આપણને મળે છે. કઈ કઈ કિંમતો મળી? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ રીતે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ને અહીંયા ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આને શું કહી શકાય? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 2 ગુણ્યા 2 4, ગુણ્યા 2 8 દુ 16, 16 તરી 48, 48 ગુણ્યા 3 એટલે કે 150ની અંદર આપણે 6 ઓછા કરીશું, જવાબ આપણને મળશે 144. 3 તારી 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72 અને 72 ગુણ્યા 2 144 આપણને મળે છે. તો આપણો લસા અહીંયા શું થાય છે? 144. હવે ગુસા ઉપર જતાં પહેલાં એક વખત ચેક કરી લો કે ઓપ્શનની અંદર કોઈ અંશની અંદર આપણને આપેલું છે કે 144? હા, મને આપ્યું છે. માટે અહીંયા 144 બીજો કોઈ ઓપ્શન તો છે જ નહીં. માટે આપણા માટે ઓપ્શન શું થઈ જશે? 144/5 એ રાઈટ આન્સર છે. તેમ છતાં આપણે છેદનો ગુસા કાઢી અને આપનો જવાબ સાચો છે એની સત્યતા ચકાસી લઈએ. ચાલો, હવે આપણે શું કરવાનું છે કે ભાઈ આ પહેલો જવાબ સાચો પડે એના માટે આપણે છેદનો ગુસા પણ કાઢવો પડશે. તો આપણે જ્યારે છેદનો ગુસા મેળવીએ છીએ તો છેદની અંદર કયા કયા અંકો આપેલા છે જોઈ લઈએ. છેદનો ગુસા, છેદમાં કયા કયા અંકો છે? તો આપણી પાસે છે 150, ત્યાર પછી છે 85 અને ત્યાર પછી છે 225. ચાલો મિત્રો, જ્યારે ગુસા શોધવાનું થશે ને તો આપણે આમ બધાને અલગ રાખીશું કે જેથી કરીને આપણી ગણતરી સુવ્યવસ્થિત રીતે થઈ શકે અને આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ કોઈ અંક આપણે બીજી વખત તો નથી લઈ રહ્યા ને, એટલા માટે. ચાલો, 2 ભાગ ચલાવી લઈએ આના. 2 થશે 75 ગુણ્યા 2 150. હવે 2 ચાલશે નહીં, ચાલે. 7 ને 5 12 થાય છે એટલે 3 ચાલશે. તો 3 25 તારી 75. ચલો, હવે 3 નહીં ચાલે તો 5, 5 ગુણ્યા 5 25, 5 ગુણ્યા 5, 5 એકા 5. ચલો, અહીંયા 8 ને 5 13 એટલે સીધો આપણે 5 ચલાવી લઈએ. કોના ઘડિયામાં 85 આવે છે? 17 5 85. 17 તો પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકા 17. હવે અહીંયા 5 ને 4 9 તો 3 ચલાવી શકશું આપણે. 3 શું આવશે જવાબ? 3 સત્તા
21, 1 બચ્યા, 3 પંચા 15, 75 ગુણ્યા 3 225. ચાલો 7 ને 5 વાર ફરીથી 3, 25 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 એટલે 25 અને 5 એકા 5. જો મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે આપણી પાસે 3 અલગ અલગ કિંમતોની અંદર ત્રણેયમાં જો કોમન આવતું હોય તો હવે અહીંયા આપણી પાસે 2 સંખ્યાઓ છે તો એના આધારે આપણે જોઈ લઈએ. જો 5 અહીંયા આવે છે, 5 અહીંયા પણ આવે છે અને 5 અહીંયા પણ આવે છે. હવે બીજી સંખ્યા 17 ક્યાંય બીજી કોઈ જગ્યાએ જોવા મળે છે તો ના, નથી જોવા મળતી. માટે છેદનો ગુસા આપણને શું મળ્યો અહીંયા? તો એ જવાબમાં મળે છે 5. માટે આપણો સવાલ શું થશે? જે કંઈ પણ ક્વેશ્ચન છે એનો જવાબ આપણો રહેશે 144/5, જે આપણો ઓપ્શન નંબર એ છે. એટલા માટે આપણે લખી શકીએ કે ભાઈ આમનો જવાબ શું આવવાનો છે? 144/5. ચાલો, સમજી ગયા? હવે આગળનો ક્વેશ્ચન આ જ રીતે આપણે ધીમે 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 ક્વેશ્ચન કરતા જઈએ છીએ. હવે જરા જુઓ, અહીંયા જે સ્ટાર દેખાય છે ને એનો અર્થ ગુણાકાર આપણે એવું સમજીશું. બરાબર છે? અહીંયા એ શું દર્શાવે છે? ગુણાકાર દર્શાવે છે. હવે આ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આની અંદર ઓલરેડી તમને અવિભાજ્ય અવયવો પાડીને આપેલા છે અને એના ઉપરથી તમારે ગુસા અને લસા શોધવાના થાય. તો કેવી રીતે શોધો? તો હવે જુઓ, અહીંયા શું આપ્યું છે? 2નો વર્ગ. આનો સીધો મતલબ અહીંયા જે લખ્યું છે 2નો વર્ગ, અત્યાર સુધીમાં તમે વર્ગ પણ સમજ્યા હશો ને, તો 2નો વર્ગ એટલે કે શું કહેવાય? 2 ગુણ્યા 2. પછી ગુણ્યા 3નો વર્ગ એટલે શું કહી શકશો? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. આનું જો સાદુરૂપ આપણે આપીએ ને તો કંઈક જવાબ આપણને આવો મળે છે. બરાબર છે? હવે આપણે આ શું શોધવાનું છે? લસા શોધવાનો છે. તો જરા સમજજો. પહેલાં તો આપણે આનું સાદુરૂપ બધાનું જોઈ લઈએ કે કેવી રીતે થઈ શકે. જો એક ક્વેશ્ચન આપણે વ્યવસ્થિત સમજી લઈશું તો આની રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન આવશે એ બધાને આપણે આરામથી સમજી શકશું. હવે અહીંયા શું છે? બીજામાં 2નો વર્ગ છે એટલે આપણે શું લખી શકીએ? 2 ગુણ્યા 2. હવે જ્યારે 2 ગુણ્યા 2 કરીએ છીએ તો 2નો વર્ગ કહેવાશે? તો હા, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. એ જ રીતે અહીંયા શું છે? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે જ્યારે તમારે લસા શોધવાનો થાય તો લસા આપણે કેવી રીતે શોધીએ છીએ કે ભાઈ પહેલાં તો જે બધામાં કોમન હોય એ તો આપણે લઈશું જ એક વખત. તો જરા જુઓ, અહીંયા શું કોમન છે? અહીંયા 2 છે, પછી અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે. એને તો એક વખત લખવું જ પડે, ફરજિયાત લખવું પડે. ઓકે, ચલો બીજા 2ને જુઓ. પછી બીજા 2 ક્યાં છે? તો કહે છે કે આ સ્ટેપની અંદર એક અહીંયા છે અને બીજો 2 ક્યાં છે? એક અહીંયા છે. તો આ જે 2માં આવે છે એટલે કોઈ એક જ વખત આપણે લખી લઈશું તો ચાલશે. ચલો 2. ત્યાર પછી 3 ક્યાં છે? તો કહે છે કે 3 તો ત્રણેયમાં આવે છે એક વખત. 3 3 અને 3. તો આપણે એને પણ ફરીથી એક વખત લખશું. ચલો અહીંયા મૂક્યા 3. ત્યાર પછી શું આવે છે? ફરીથી એક વખત 3 માટે ચેક કરીએ. અહીંયા બીજા સ્ટેપમાં 3 નથી પરંતુ અહીંયા એક વખત છે એટલા માટે લસા શોધીએ છીએ એટલે આપણે બધું જ લેવાનું થશે એટલે બધા જ આવી જશે. ચાલો 3ની ગણતરી કરી લીધી. હવે 5 તો કે છે 5 અહીંયા છે, 5 અહીંયા છે અને 5 અહીંયા પણ છે એટલે બધાને આપણે ફરીથી એક વખત તો લઈ લીધા. ચાલો 5 લઈ લીધા છે. હા, હવે ત્યાર પછી શું છે? 7. 7નો વારો આવ્યો તો 7ને લઈ લઈએ પહેલાં. ચલો 7 અહીંયા પણ છે, 7 અહીંયા પણ છે અને 7 અહીંયા પણ છે. તો આપણે અહીંયા પણ લઈ લઈશું ગુણ્યા 7. ચલો હવે કોઈ અંક બાકી રહે છે આ બધામાં? તો કહે છે કે હા, અહીંયા એક 5 બાકી રહી ગયો છે માટે ગુણાકાર લસાની અંદર બધું જ આવે એટલા માટે ગુણાકારની અંદર 5 પણ લઈ લઈશું. ચાલો ગુણાકાર કરીએ શું જવાબ મળે છે? 2 ગુણ્યા 2 4, 4 તરી 12, 12 તરી 36, 36 ગુણ્યા 5 કરશું. એ થોડુંક ટિપિકલ થઈ જશે ગુણાકાર એટલે આપણે એક કામ કરીએ, 5 ગુણ્યા 2 10 કરીએ. 5 ગુણ્યા 2 10, 10 10 100. હવે આપણે આનો ગુણાકાર કરી લઈએ કે 7 તરી 21, 21 તરી 63, 6300 ક્યાંય જવાબ જોવા મળે છે તમને? તો કહે છે કે હા, ઓપ્શન નંબર ડી એમાં 6300 જવાબ મળે છે એટલા માટે આપણો જવાબ થશે 6300. અને આ રીતે તમે આવા દાખલાના સોલ્યુશન પણ આપી શકશો. હવે પરીક્ષામાં પૂછાય તો તમે આમ ક્યારે કરી રહ્યો એમ કહો, હલો મને આમ પહેલાં છૂટું પાડો પછી ભેગું કરો, કારણ કે આપણે સમય બચાવીને આગળ વધવાનું છે. તો હું તમને શું કહું છું કે તમારે ક્વેશ્ચન જોવાનો, જેમ કે અહીંયા જે ક્વેશ્ચન આપેલો છે 2 ની 2 ઘાત, 3 ની 2 ઘાત,
5ની કાંઈ નથી એટલે 1 ઘાત, 7ની 1 ઘાત, આ બાજુ 2ની 2 ઘાત, 3, 5 પેરામીટર એકના એક જ આવવાના છે, 2, 3, 5, 7, 2, 3, 5, 7 બરાબર છે. તો હવે જ્યારે તમારે એલસીએમ શોધવાનો થાય, ત્યારે આ તમામ સંખ્યાઓની અંદર સૌથી મોટી ઘાત જેની હોય ને, હવે બેની સૌથી મોટી ઘાત કેટલી બોલો? 2ની સૌથી મોટી ઘાત છે 2. ચલો 3ની મોટી ઘાત બોલો. 3ની મોટી ઘાત છે બધામાં થઈને 2. 5ની મોટી ઘાત કેટલી છે બોલો? તો 5ની મોટી ઘાત છે 2. અને 7ની મોટી ઘાત બોલો? તો કે 7ની મોટામાં મોટી ઘાત છે 1. માટે આનો જવાબ મળશે તમને 6300. આ રીતે પણ તમે જવાબ લાવી શકશો. કેવી રીતે? 2 નો વર્ગ 4. હવે આનું સોલ્યુશન આપ્યું કેમ હશે આ લોકોએ? 4 ગુણ્યા 3 નો વર્ગ થયો 9 ગુણ્યા 5 નો વર્ગ થયો 25, 25 ગુણ્યા 7. તો આપણે કોમ્પ્લિકેટેડ ન કરતાં 7 9 63, 63 ગુણ્યા 25 ચોક 100 થાય. એટલા માટે આપણે ગુણાકાર ઇઝી રીતે કરી લીધો અને જવાબ આપણને મળી ગયો શું? 6300. તો મિત્રો હવે જો હું તમને આ અહીંયા એલસીએમ છે એની જગ્યાએ હું તમને જો ગુસા પૂછી લઉં તો આ જ પ્રકારના દાખલાની અંદર ગુસાનો જવાબ કેવી રીતે આપી શકો? તો જે રીતે લસાની અંદર મોટામાં મોટી લીધી, તો ગુસાની અંદર આપણે શું લેવાનું છે કે ભાઈ ઓછામાં ઓછું એક જ વખત જો બધામાં આવતું હોય ને તો આપણે એને લઈ શકશું. ચલો 2 નો વર્ગ, 2 નો વર્ગ અને 2. અહીંયા શું આપેલું છે? 2 નો વર્ગ, 2 નો વર્ગ અને 2. તો આમાં નાનામાં નાની ઘાત કઈ છે? તો આપણે એચસીએફ જ્યારે શોધવાનો થાય તો આપણે શું લખશું? અહીંયા નાનામાં નાની ઘાત શું છે? 2. ચલો 3માં તો કહે છે કે આમાં પણ નાનામાં નાની ઘાત છે 3. ચલો 5માં નાનામાં નાની ઘાત છે 5, આમાં 7. ચલો 7 પંચા 35, 35 ગુણ્યા 2 70, 70 ગુણ્યા 3 7 તરીને 21. જો ગુસા પૂછ્યો હોત તો તમારો જવાબ શું આવ્યો હોત? 210. ચાલો અહીંયા સુધી સમજ્યા? હવે જો તમે અહીંયા સુધી સમજી ગયા હોય તો આપણે આગળના ટોપિકમાં વધીએ. હવે આ જ પ્રકારનો દાખલો આ બધા પરીક્ષાઓની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે, આપણે કોઈ ઘરે નથી બનાવેલા, બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આ પણ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે અહીંયા તમને કોઈક રકમ આપી છે કે એ બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 3, બી બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને સી બરાબર 3ની n ઘાત ગુણ્યા 5 અને તેમનો લસા એ બી સી બરાબર 2ની 3 ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5 હોય તો એનની કિંમત શોધો. હવે જ્યારે આપણે એલસીએમ શોધતા હતા, હવે મેં તમને શું કીધું હતું કે તમારી પાસે કઈ 3 સંખ્યાઓ છે કે એ બરાબર તો 2ની 3 ઘાત છે ગુણ્યા 3 છે. ચલો બી બરાબર શું આપેલું છે? બી બરાબર તમને આપ્યું છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. સી બરાબર તમને શું આપેલું છે? સી બરાબર છે 3ની n ઘાત ગુણ્યા 5. ચાલો હવે આપણે જ્યારે એનું એલસીએમ શોધવાનો થાય ત્યારે આપણે કેવી રીતે શોધતા હોઈએ છીએ? તો એલસીએમ શોધવા માટે આપણે સૌથી પહેલાં ચેક કરીએ છીએ મોટામાં મોટી ઘાત. હવે મોટામાં મોટી ઘાત જો ચેક કરતા હોઈએ તો આ ત્રણેયની અંદર ચલો 2ની મોટામાં મોટી ઘાત કેટલી જોવા મળે છે આપણને? તો 2ની મોટામાં મોટી ઘાત ભાઈ બધામાં છે 2 ના નથી, એટલા માટે આપણે એને ગુસા તરીકે તો નથી લીધા, પણ લસા આપણને ઓલરેડી અહીંયા આપેલો છે. તો કહે છે કે ભાઈ 2ની 3 ઘાત ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5, આટલું તો આપણને આપી દીધું છે. હવે અહીંયા 3ની 1 ઘાત આપી છે, પછી 3ની 1 ઘાત આપી છે અને 3ની n ઘાત આપી છે. અને અહીંયા મોટામાં મોટી ઘાત તરીકે આપણે લસાની અંદર આપણને 3નો વર્ગ આપેલો છે. આનો સીધો મતલબ એ થાય કે ક્વેશ્ચનની અંદર ક્યાંક 3ની 2 ઘાત હોવી જોઈએ. તો એ ક્યાં હશે 3ની 2 ઘાત? સીની કિંમતમાં 3ની 2 ઘાત હશે, તો જ એમણે લસાની અંદર 3ની 2 ઘાત કિંમત મૂકી હશે. આથી એવું કહી શકાય કે સી બરાબર 3નો વર્ગ ગુણ્યા 5 હશે. માટે એનની કિંમત થશે કેટલી? 2. તો ચલો આપણો જવાબ આવી ગયો. એનની કિંમત કેટલી થશે? 2. આ થઈ ગયો આપણો જવાબ. હવે જો હું તમને એમ પૂછું કે ભાઈ આમાં તમે મને ગુસા જણાવી શકશો? તો બધામાં નાનામાં નાની ઘાત જરા ચેક કરી લ્યો, મને ચેક કરી નાખ્યો હે ને. તો ત્રણેયમાં આવતું હોય એવું કમ્પલસરી છે પાછું, હોય કે નહીં? તો ત્રણેયની અંદર તો શું આવે છે? 3 આવે છે ત્રણેયની અંદર? તો કહે છે કે હા. હવે એમાં નાનામાં નાની ઘાત કઈ છે? તો 3ની 1 ઘાત. તો આનો જો મારે એચસીએફ મેળવવો હોય તો એચસીએફ બરાબર, તો આનો ગુસા આપણે શું આપી શકશું કે જે ત્રણેયની અંદર આવે છે અને એનો જવાબ આપણી પાસે મળશે
3. કેટલો મળશે? 3. કારણ કે ત્રણેયની અંદર જો આવતો હોય એવો અંક આપણી પાસે 3 જ છે. બરાબર છે. ચાલો હવે આગળ વધીએ. હવે જેમ જેમ તમે આગળ જતા જાઓ છો ને એમ થોડા લસા અને ગુસાના દાખલા કોમ્પ્લિકેટેડ થતા જાય છે, પરંતુ આપણે સૌથી પહેલાં તો ગણતરી કેવી રીતે કરવી અને જ્યારે પરીક્ષાનો પોઈન્ટ ઓફ વ્યૂ આવે ત્યારે આપણે એનું પણ સોલ્યુશન કેવી રીતે કરવું એ આપણે ધીમે ધીમે સમજી રહ્યા છીએ. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે બે સંખ્યાઓનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસા કેટલો થાય? હવે અહીંયા ગુસા, લસા અને તે સંખ્યાઓ વચ્ચેના રિલેશનની વાત કરવામાં આવી છે. તો નોર્મલી આના માટે આપણે એક ચોક્કસ ફોર્મ્યુલા યાદ કરીશું. એ ફોર્મ્યુલા એ કંઈક આવું છે કે જ્યારે તમારી પાસે ગુસા અને લસા હોય તો તમે એક ફોર્મ્યુલા અહીંયા યાદ રાખશો કે કોઈ સંખ્યાઓના ગુસા અને લસાનો ગુણાકાર એ તે બે સંખ્યાઓ એ જે કોઈ પણ હોય x1 અને બીજી કોઈ સંખ્યા હોઈ શકે છે x2, એ બંનેની સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય. આ ફોર્મ્યુલાને આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીશું. કેવી રીતે કહી શકીએ છીએ? તો માની લો કે ફોર એક્ઝામ્પલ હું તમને એક સવાલ પૂછું કે મને 3 અને 5 આ બે સંખ્યાઓ છે, તેમનો લસા અને ગુસા શોધીને આપો. તો હવે 3 અને 5માં ગુસા જો શોધવા જઈએ આપણે, તો ગુસા બંનેમાં કાંઈ કોમન છે ભાઈ? તો અહીંયા તો આપણને કાંઈ કોમન દેખાતું નથી, માત્ર એક કોમન છે. અને આમે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા શું મળે? 1 મળે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા 3 અને 5નો ગુસા 1 છે. ચાલો હવે લસાની વાત કરી લઈએ. લસાની અંદર તો તમારે બધી જ સંખ્યાઓ લેવી પડે. તો લસાની અંદર કાંઈ કોમન નથી અને અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે આમનો લસા શું થાય? 3 ગુણ્યા 5, એટલે જવાબ શું આવ્યો આપનો? 15. ચાલો હવે અહીંયા લસા અને ગુસાનો ગુણાકાર કરીએ આપણે. લસા અને ગુસાનો ગુણાકાર, લસા ગુણ્યા ગુસા બરાબર લસા અને ગુસાનો ગુણાકાર શું થયો? 15 ગુણ્યા 1. 15 ગુણ્યા 1 બરાબર 15. હવે જે બે સંખ્યાઓ આપી છે ને એ બંનેનો ગુણાકાર કરી જુઓ. 3 ગુણ્યા 5, જવાબ શું આવે છે? 15. આથી એમ કહી શકાય કે અહીંયા જે આપણે એક કન્ડિશન મૂકી છે ને એ કન્ડિશન બધા માટે સાચી પડતી હશે. આથી અહીંયા આપણને શું આપ્યું છે કે ગુસા બરાબર છે 8. આપણને લસા કેટલો થાય એ શોધવાનો કીધો છે, તો લસા અને જેમ છે એમને એમ રહેવા દઈએ. લસા અને લસા પણ લખીએ કે LCM લખીએ, બરાબર છે? LCM એમને. હવે બે સંખ્યાનો ગુણાકાર ઓલરેડી કરીને આપેલો છે 384. તો હવે આપણું કામ તો અહીંયા પૂરું થઈ ગયું. 384 આપ્યો છે, LCMની કિંમત આપણે શોધવી છે, તો એની સાથે જે કંઈ પણ હોય એને બરાબરની આ બાજુ લઈ આવવાનું. માટે આપણે એવું કહી શકીશું કે LCM બરાબર 384/8. હવે અહીંયા ભાગ કેવી રીતે ઉડાવશું આપણે? 8 ચોક 32, કેટલા બચ્યા? 6 બચ્યા. 8 ગુણ્યા 8 64, માટે LCM બરાબર જવાબ મળશે આપણને 48. છે આપણો ઓપ્શન કે હા, ડી આપણો ઓપ્શન છે, એટલા માટે જવાબ આપણો થઈ જશે 48. ચલો, આ ખબર પડી કે ન પડી કે જ્યારે બે સંખ્યાઓનો ગુણાકાર આપ્યો હોય એ હંમેશા ગુસા અને લસાના ગુણાકાર બરાબર હોય. એટલા માટે આપણે આ ફોર્મ્યુલાને ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો થશે, એટલા માટે આ ફોર્મ્યુલા આપણે યાદ કરશું. બરાબર છે? ફોર્મ્યુલા શું છે કે લસા અને ગુસાનો ગુણાકાર એ હંમેશા આપેલી બે સંખ્યાઓના ગુણાકાર બરાબર થતો હોય છે. ચાલો હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. અલગ અલગ પ્રકારની પેટર્નો તમે અહીંયા જોઈ રહ્યા છો, બરાબર છે? એટલે જ્યારે પણ તમારી પાસે આ પ્રકારની પેટર્નો આવે તો તમારે આ ફોર્મ્યુલાને યાદ કરી અને એનો ઝડપથી જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો થાય છે. ચાલો હવે જ્યારે આપણે આગળ વધીએ છીએ તો આગળની અંદર કયા કયા પ્રકારના પરીક્ષાઓની અંદર સવાલો પૂછાયા છે એ અંગે આપણે ચર્ચા કરતા જઈએ. હવે જુઓ, નેક્સ્ટ સવાલમાં શું આપ્યું છે કે બે સંખ્યાઓનો ગુસા અને લસા અનુક્રમે 14 અને 280 આપ્યો છે. જો એક સંખ્યા 56 હોય તો બીજી સંખ્યા કઈ હશે? હવે આ પણ સેમ ટુ સેમ આપણે આની આગળ જ એક કન્સેપ્ટ જોયો છે. એ જ પ્રકારનો છે કે ભાઈ ગુસા અને લસાના કિંમતો આપેલી હોય અને બેમાંથી કોઈ એક સંખ્યા આપેલી હોય તો આપણે એવું કહી શકીએ
કે ભાઈ ગુસા અને લસાનો ગુણાકાર મને ખ્યાલ છે એ પ્રમાણે, તો આપણે એવું લખી શકશું કે ગુસા ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા બરાબર આપણો જવાબ શું મળશે? તો બે સંખ્યાઓનો ગુણાકાર. હવે એમાંની એક સંખ્યા તો આપણને ઓલરેડી આપેલી છે 56 ગુણ્યા, આપણે ધારી લઈએ આને એ. ચાલો ગુસા શું છે અનુક્રમે આપ્યા છે એટલે 14 ગુણ્યા 280. એમાંની એક સંખ્યા આપેલી છે 56 ગુણ્યા એ. હવે આપણે અહીંયા કિંમત કોની શોધવી છે? એની શોધવી છે. તો એને એઝ ઇટ ઇઝ રહેવા દો અને 56ને બરાબરની આ બાજુ લાવીએ તો આપણને ઇક્વેશન કંઈક આવી મળશે. 14 ગુણ્યા 280, 280 ના છેદમાં આપણે શું કહી શકશું? 56. બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે 14 ગુણ્યા 4, 14 ચોક 56, 4 7 ચોક 28, એટલે 70. માટે એ બરાબર આપણને શું જવાબ મળે છે? 70. એનો જવાબ આપણને મળ્યો 70. ચાલો ઓપ્શનમાં છે, હા, ઓપ્શન નંબર સી એ આપણો જવાબ રહેશે. ચાલો હવે લસા અને ગુસાના ગુણાકાર ઉપરથી જો કોઈ પણ કન્સેપ્ટ પૂછાય તો એનું સોલ્યુશન તમે આપી શકશો ને? ઓકે, જો તમે આપી શકતા હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો. બરાબર છે. અને જો કોઈ ક્વેશ્ચનની અંદર તમને ડાઉટ રહે છે તો પણ તમે કમેન્ટની અંદર જણાવો, તો હું તમને એમનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે આ જ રીતે. ગુસાને આ એક કન્સેપ્ટ થયા પછી બીજો એક કન્સેપ્ટ આપણે આગળ જોશું જે નવો હશે. ચલો શું છે કે કોઈ બે સંખ્યાઓ 4:5ના ગુણોત્તરમાં છે, એને આપણે આમ તો કેવી રીતે બોલીએ કે 4:5 બરાબર છે ના ગુણોત્તરમાં છે. જો તે બે સંખ્યાઓનો લસા 180 હોય તો તે બે સંખ્યાઓનો સરવાળો શું થાય? હવે અહીંયા જરા જોજો, ડાયરેક્ટ કોઈ ગુણાકાર આપવામાં આવેલો નથી. અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે કે જે કંઈ પણ સંખ્યાઓ છે એ કોઈ ચોક્કસ પ્રકારના રેશિયોમાં છે, એ ગુણાકારમાં છે. એટલે જો પહેલી સંખ્યામાં કોઈ એ રેશિયોની અંદર કોઈ એક સાથે ગુણાય તો ઉપલી સંખ્યા, જો કોઈ એક સંખ્યા 4 હોય તો બીજી 5 થાય, જો બીજી 8 હોય તો બીજી 10 થાય, જો પહેલી 12 હોય તો બીજા નંબરની છે એ 5 તારી 15 થશે. તો એ જ રીતે આ ગુણોત્તર જ્યારે આપવામાં આવે છે ત્યારે હંમેશા તમારે યાદ રાખવાનું છે કે લસા બરાબર ગુણોત્તર જ્યારે તમારી પાસે લસા અને ગુસામાં આવે ને ત્યારે હંમેશા તમે એક આ ફોર્મ્યુલાને યાદ કરશો કે લસા બરાબર ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર. ચાલો અહીંયા લસા શું આપ્યું છે કાંઈ? હા આપ્યો છે. કેટલો છે? 180. જે કંઈ પણ સિન્ટેક્સ આપી છે એના આધારે આપણે જવાબ મૂકતા જઈએ. ગુસા શું આપવામાં આવ્યો છે? તો અહીંયા ગુસા આપણને આપે છે નથી, જે આપણે શોધવાનું છે. બરાબર છે. ચલો ગુસા એક વખત આપણે શોધી લઈશું. એટલે ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર. ગુણોત્તર શું આપ્યો છે? 4 ગુણ્યા 5. 4 ગુણ્યા 5 કેટલા થાય મિત્રો? તો અહીંયા થશે ગુસા ગુણ્યા 4 પંચા 20, 180. માટે ગુસા બરાબર આપણે એમ કહી શકીએ કે ગુસા બરાબર 180 બરાબરની આ બાજુ 20 આવશે તો ક્યાં આવશે? ભાગાકારની અંદર. 0 ગયા 0 ગયા, 2 9 18. તો અહીંયા ગુસા તમને શું મળે છે આ સંખ્યાઓનો? એ 9 છે. તો હવે અહીંયા આપણી પાસે જે ગુણોત્તરમાં સંખ્યાઓ છે ને એ જરાક ચેકઆઉટ કરી લો કે 4:5ના ગુણોત્તરમાં છે અને એમનો ગુસા કે 9 એ એવી સંખ્યા છે કે જે આ બંનેનો અવયવ છે. એ 4નો પણ અવયવ છે, 4ની સાથે પણ ગુણાયો હશે અને 5ની સાથે પણ ગુણાયો હશે. તો એ બે સંખ્યાઓ કઈ હોઈ શકે? તો 9 ગુણ્યા 4 કરીએ જવાબ શું મળે? 9 ચોક 36 પ્લસ 5 9 45. જવાબ શું આવશે આપનો? 45 + 36 બરાબર જવાબ મળશે આપણને 81. 81 ઓપ્શનમાં દેખાય છે ક્યાંય? હા, ઓપ્શન નંબર એ આપનો આન્સર છે. બરાબર છે. તો જ્યારે તમારી પાસે ગુણોત્તર આવે છે અને લસા અને ગુસાનો કન્સેપ્ટ હોય છે ત્યારે તમે જવાબ કેવી રીતે લાવી શકશો કે લસા બરાબર ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર. ચલો આ કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો તમને?
ઓકે, ચલો હવે એના પછી આપણે આગળનો એક નવો કન્સેપ્ટ જોઈએ. ચાલો, નવો ક્વેશ્ચન શું છે કે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જે 115, 149 અને 183ને ભાગતા અનુક્રમે 3, 5 અને 7 શેષ આપે છે. હવે આપણે કેવી રીતે આને ફાઇન્ડ આઉટ કરી શકશું એ સમજો જરા. મોટામાં મોટી એવી સંખ્યા શોધવાની છે કે જે ત્રણેયને ભાગતી હોય અને ભાગ્યા પછી આપણને 3, 5 અને 7 અનુક્રમે આપણને શેષ આપે છે. એટલે અહીંયા આપણે પહેલાં તો જે શેષ મળે છે ને એ સંખ્યાઓને આપણે સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ કે 115 પહેલી સંખ્યા છે 115, પછી આપી છે 149, પછી આપી છે 183. ચલો, આ તમામ સંખ્યાઓમાંથી જે કંઈ પણ શેષ મળે છે ને પહેલાં તો એ શેષ આપણે કાઢી નાખીએ કે જેથી કરીને બધી જ સંખ્યાઓને એ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, 5 અને 7. ચલો, 115માંથી 3 બાદ કરીએ, જવાબ શું મળ્યો આપણને? અહીંયા મળશે 112. ચલો, અહીંયા 149માંથી આપણે 5 બાદ કરીએ, આપણને જવાબ શું મળે છે? 144. ત્યાર પછી 183માંથી 7 બાદ કરીએ તો આપણને જવાબ મળે છે 176. હવે આપણે મોટામાં મોટી સંખ્યા શોધવાની છે કે બધાને એના વડે બધાને ભાગી શકાય. માટે આવી વ્યાખ્યા તો કોની થાય? ગુસાઅની થાય. તો આપણે હવે આપણું કામ શું છે? તો 112, 144 અને 176ના અવિભાજ્ય અવયવો પાડી અને એની અંદર જે કંઈ પણ કોમન અવયવો આવે છે એ આપણે શોધી અને એનો જવાબ આપણે આપી શકશું. ચલો, 112 બે ભાગ ચલાવીએ તો અહીંયા આપણને શું મળે છે? 2 × 10, 2 × 12, 2 28 × 56, 2 14 × 28, 2 2 × 7 = 14 અને પછી સીધા 7 7 × 7. ચલો, 144, 2 2 × 7 = 14 અને 2 × 2 = 4, 72 × 144 થઈ ગયા. 2 × 36, 2 × 18, 2 × 9, 3 × 3 અને 3 × 1. ચાલો, હવે આપણે આવી ગઈ જઈએ ક્યાં? 176ના ભાગ પાડી લઈએ તો 2 88 × 2, 2 88, 2 × 44, 2 × 22, 2 × 11 અને 11 × 11. ચાલો, ભાગ પડી ગયા. હવે આપણે શોધવાના છે કે આ ત્રણો અંકોની અંદર કોમન સંખ્યાઓ કઈ કઈ આવે છે. તો સૌથી પહેલાં એક 2 દેખાય છે ભાઈ, ત્રણેયમાં 2 દેખાય તમને? હા, દેખાય છે. ચાલો, એના પછી ફરીથી જઈએ, બીજા અવયવમાં ફરીથી 2 છે, જે આમાં પણ દેખાય છે અને અહીંયા પણ દેખાય છે. પછી એક અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. 3 વખત 2 2 આવ્યા. પછી ચોથી વખત પણ આવે છે 2 2 અને 2. પછી શું વધ્યું? 7 નથી આવતું, 3 નથી આવતું, 11 નથી આવતું. માટે કોમન સંખ્યાઓ કઈ કઈ આવી આપણી પાસે? 2 × 2 × 2 × 2. એટલે કે આપણે શું કહી શકીએ? આ 2ની કેટલી ઘાત કહેવાશે? 4 ઘાત. તો 2ની 4 ઘાત જવાબ શું આપે આપણને? 16. તો શું લાગે છે તમને કે આ 16 એ તમામ સંખ્યાઓમાં આવે છે? શું છે ક્વેશ્ચન? હવે જુઓ, સવાલ બહુ ઇન્ટરેસ્ટિંગ પૂછ્યો છે. વેરિયેબલની અંદર આપી દીધી છે વેલ્યુ પી ક્યુ આર એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા કેટલો થાય. હવે અહીંયા વાત કરી છે અવિભાજ્ય પૂર્ણાંક. એટલે જ્યારે તમારી પાસે આ પ્રકારનું આવે કે સંખ્યા આપણને ખબર નથી, પરંતુ જે કંઈ પણ આપેલી છે ને, માની લો કે એક આપી છે પી, બીજી આપી છે ક્યુ અને ત્રીજી આપી છે આપણને આર. હવે એ ત્રણે કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આપણે અંકોથી ધારીએ. ચલો, અવિભાજ્ય સંખ્યા પહેલી ધારીએ 2, પછી આવી ગઈ 3 અને પછી આવી ગઈ 5. માની લો કે આ 3 અવિભાજ્ય સંખ્યાઓ અલગ અલગ છે અને એમનો તમારે શું શોધવો છે? લસા શોધવો. શું લસા આવી શકે બોલો? તો આનો લસા શું થાય? તો કહે છે કે આમાં તો કાંઈ કોમન છે જ નહીં, એટલે ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર 5 તારી 15 દૂન 30. જવાબ શું મળ્યો આપણને? 30. આ 3નો ગુણાકાર કરતાં, અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરતાં મને લસા મળ્યો. માટે પી ક્યુ અને આરનો જો એલસીએમ મારે શોધવો હોય ને જો એ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એલસીએમ બરાબર શું થશે? પી × ક્યુ × આર, કે જેને આપણે ગણિતની સાંકેતિક ભાષામાં પી ક્યુ આર દર્શાવતા હોઈએ છીએ. અને આવો જવાબ છે ઓપ્શન નંબર એ. એ આપણો જવાબ. બરાબર છે? સમજણ પડી ગઈ? ચાલો, હવે આ જ રીતે આપણે નેક્સ્ટ સવાલોની અંદર જઈએ. આપણે અત્યાર સુધીની અંદર જે કંઈ પણ આના રિલેટેડ ક્વેશ્ચનો પૂછાય છે, આપણે એ બધા જ પ્રકારના ક્વેશ્ચનોને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ
નેક્સ્ટ ક્વેશ્ચન છે 4 ઘંટ દર 5, 6, 8 અને 10 સેકન્ડે વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટ સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફરીથી સાથે વાગશે? તો આ બેલના રિલેટેડના ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. કદાચ અમુક વખત તમને બેલ ન પૂછે, પણ શું પૂછે કે માની લો કે એક દોડવા માટેનો ટ્રેક છે અને ટ્રેક ઉપરથી 4 જણા એક સાથે દોડવાનું ચાલુ કરે છે. એક 2 સેકન્ડ પછી ચાલુ કરે છે, એક 3 સેકન્ડ પછી, એક 5 સેકન્ડ પછી ને એક 7 સેકન્ડ પછી. તો બધા ક્યારે એક સાથે ભેગા થશે? કોઈક એકવાર તો એ ભેગા થવાના છે. કોઈકની સ્પીડ 5 હોય, કોઈકની 10 હોય, કોઈકની 15 હોય, કોઈકની 25 હોય, પણ એક વખત તો એ ભેગા થશે. બરાબર છે? તો એ જ પ્રકારના જ્યારે સવાલો પૂછવામાં આવે છે તો એ સવાલો ઘણા જ સહેલા હોય છે. પરંતુ આપણે શું કરીએ, આપણે સૌથી પહેલાં વાંચીએ ક્વેશ્ચન, એટલે ક્વેશ્ચન તો આવો ક્વેશ્ચન આપણે ક્યારેય જોયો હોય નહીં, એટલા માટે આપણે આના સોલ્યુશન આપણે આપતા નથી. પણ એવું છે નહીં. આ બધા જ સવાલો અત્યાર સુધીમાં જે આપણે કર્યા છે ને, બધા જ સવાલો કરતાં સહેલામાં સહેલો સવાલ જો કોઈ હોય તો એ આ છે. તો કેવી રીતે કહી શકું ભાઈ હું કે આ એકદમ સહેલો સવાલ છે? તો જરા જુઓ, હું તમને એનું સોલ્યુશન પણ આપું છું કે 5, 6, 8 અને 10 સેકન્ડે વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટ સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફરીથી સાથે વાગશે? તો તમારે કાંઈ જ કરવાનું નથી. અહીંયા જે કંઈ પણ ટાઈમ આપ્યો છે 5, ત્યાર પછી છે 6, પછી છે 8 અને ત્યાર પછી છે 10. તો આ જે કંઈ પણ 4 અંકો આપ્યા છે ને, તમે એનો લસા લઈ લો. ચાલો, આનો લસા આપણને શું મળશે કે ભાઈ જેને પહેલાં 2 વડે ભાગી શકાય છે ને, બધાને ભાગી દો. 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10. હવે અહીંયા 5ને નથી ભગાતા, એઝ ઇટ ઇઝ રહેવા દો. હવે અહીંયા હજુ 2ને ભગાય તો કે 4 વડને ભગાશે ને, તો 2 ગુણ્યા 2 4. બાકી બધા જેમ છે એમના એમ મૂકી દો 5 અને અહીંયા મૂકી દો 5. ચાલો, હવે 2 ફરીથી 2 એકા 2. ચલો, 1 આવી ગયો એટલે હવે અહીંયા આપનું કામ પૂરું થઈ જશે. 2થી ભાગવાની જરૂર પડશે નહીં. હવે આપણે ત્યાંથી આગળ વધશું. કેટલાય ભાગશું? 3. 3 એકા 3. અહીંયા 1, અહીંયા 1, અહીંયા આવી જશે 5 અને અહીંયા આવી જશે 5. અહીંયા શું બચ્યું? 5 એકા 5, 5 એકા 5. અહીંયા તો ઓલરેડી 1 છે. ચાલો, હવે આપણે શું કર્યું કે એલસીએમ શોધ્યો. જે કંઈ પણ સેકન્ડ આપણને આપી હતી કે એલસીએમ ઓફ 5, 6, 8 અને 10 બરાબર જવાબ શું મળ્યો આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 ગુણ્યા 2 4 દુ 8 તરી 24 ગુણ્યા 5 20 પંચા 100 4 પંચા 20. એટલા માટે એનો જવાબ આવશે 120. 120 સેકન્ડ પછી 120 સેકન્ડ પછી આ તમામ બેલ એકસાથે ફરીથી રણકવાનું શરૂ કરશે. તો આનો જવાબ શું આવ્યો? 120 સેકન્ડ. તો જ્યારે હવે તમારી પાસે દોડની ટ્રેકનો સવાલ હોય અથવા તો બેલનો સવાલ હોય તો તમારે જે કંઈ પણ પેરામીટર તમને આપ્યા છે એનો લસા શોધી અને તમે એનો જવાબ, સાચો જવાબ શોધી શકશો. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. હવે શું કે છે ક્વેશ્ચનની અંદર? તો પહેલાં કેટલા બેલ આવ્યા હતા? આગળના સવાલમાં 4 બેલ હતા ને, હવે અહીંયા કેટલા આપી દીધા? 6. તો ભાઈ કંઈ ગભરાવા જેવું છે ખરું કે 6 ઘંટ એક સાથે વગાડવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમય અંતરે વાગે છે. તો 30 મિનિટમાં એ બધા ઘંટ કેટલી વાર એક સાથે વાગશે? હવે આ ક્વેશ્ચનની અંદર પહેલો તો કરવાનું એની કરતાં થોડુંક વધારે, કારણ કે આમાં કેટલી નંબર ઓફ ટાઈમ્સ, કેટલી વખત વાગશે એવું આપણે શોધવાનું છે. તો અહીંયા જે પેરામીટર આપ્યા છે ને એ પેરામીટર લખી લ્યો. કયા કયા પેરામીટર આપણને આપેલા છે? તો અહીંયા સમયગાળો આપ્યો છે સેકન્ડનો 2, ત્યાર પછી છે 4, પછી છે 6, પછી છે 8, પછી છે 10 અને પછી છે 12. હવે આનો આપણે શું કરવાનું છે? લસા શોધવાનું છે. કાંઈ જ કરવાનું નથી. ચલો, પહેલાં 2 ભાગ ચલાવી લો. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12. ચલો, ફરીથી 2 ચાલશે. 2 એકા 2, 3 એમના એમ, 2 દુ 4, 2 5 એમના એમ, 2 તરી 6. ત્યાર પછી આપણે ફરીથી હજુ 2 એક વખત રહે છે. તો 2 એકા 2, બાકીના બધા જેમ છે એમના એમ, 3, 5 અને 3. ચાલો, હવે આપણે 3 ભાગ ચલાવશું. 3 એકા 3, 1, 5 એમના એમ, 3 એકા 3. હવે ભાગ ચાલશે. છેલ્લે કોણ બચ્યું છે? 5. તો 5 એકા 5. ચાલો, આનો એલસીએમ આપણને શું મળ્યો? એલસીએમ ઓફ 2, 4, 6, 8, 10 અને 12 બરાબર 2 ગુણ્યા
2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો જવાબ શું મળે છે? 2 ગુણ્યા 2 4 દુ 8 તરી 24 ગુણ્યા 5 20 પંચા 100. જરા સમજો, 20 પંચા 100, 4 પંચા 20, એટલે આમાં પણ મળે છે આપણને 120 સેકન્ડ. શું મળે છે આમાં? 120 સેકન્ડ. 120 સેકન્ડ. હવે અહીંયા કંઈ સેકન્ડનું એવું કંઈ પૂછ્યું છે? ના. હવે અહીંયા શું પૂછ્યું છે કે 30 મિનિટમાં એ બધા ઘંટ કેટલી વખત એક સાથે વાગશે? 30 મિનિટમાં. એટલે પહેલાં તો એ વાગ્યો જ હશે ને. પહેલાં બધા બેલ એક સાથે પહેલાં બધા વાગશે કોઈ એક પોઈન્ટ ઉપરથી, બરાબર છે? આ પોઈન્ટ ઉપર આ 6 બેલ વાગે છે. 1 2 3 4 5 અને 6. આ ટાઈમ ઉપર વાગશે ને પછી દર 2 મિનિટે વાગવાના છે. પછી કેટલી મિનિટે વાગવાના છે? પછી કહે છે કે દર 2 મિનિટે એક સાથે વાગશે. તો આવી 30 મિનિટની અંદર કેટલી વખત આ બેલ સાથે વાગશે? તો 30 મિનિટની વચ્ચેમાં 15 વખત વાગશે, કારણ કે દર 2 મિનિટે વાગે છે, પ્લસ શરૂઆતની અંદર પહેલી વખત વાગ્યો હશે એ 15 + 1, એટલે જવાબ આવશે આપનો 16 વખત વાગશે. કેટલી વખત વાગશે? 16 વખત. ચાલો, હવે 16 વખત કેવી રીતે આવ્યો? કે પહેલી વખત શરૂઆત કરશે ત્યારે વાગશે અને પછીની 30 મિનિટની અંદર દર 2 મિનિટના અંતરાલમાં એ વાગવાનું શરૂ કરશે. એટલે 30 / 2 કરશો એટલે 15 + 1 શરૂઆતમાં વાગ્યું છે, એટલા માટે આનો જવાબ રહેશે 16. તો આ પણ એક અગત્યનો સવાલ હતો અને અગત્યનો કન્સેપ્ટ પણ હતો. તો જ્યારે પણ પરીક્ષાની અંદર આ પ્રકારનો સવાલ પૂછાય ત્યારે તમે એને આ રીતે સોલ્વ કરી શકશો. બરાબર છે? ચાલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? 21 મીટર, 54 મીટર અને 39 મીટર લંબાઈના સળિયામાંથી સમાન લંબાઈનો મોટામાં મોટો કેટલી લંબાઈનો ટુકડો કાપી શકાય? બહુ સરસ ક્વેશ્ચન છે કે અત્યાર સુધી આપણે છે ને બેલવાળા ક્વેશ્ચન જોયા કે જેની અંદર આપણે લસા શોધી અને ક્યારે સાથે રણકે છે એનો જવાબ આપણે મેળવી શકતા હતા. હવે આ ક્વેશ્ચનની અંદર આપણને કઈ રીતનું પૂછવામાં આવ્યું છે તો એ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને પૂછે છે શું કે 3 અલગ અલગ લંબાઈના આપણી પાસે સળિયા છે. માની લ્યો કે આ એક છે, આ એક સળિયો છે જેની લંબાઈ છે 21 મીટર. પછી બીજો એક આપેલો છે જે છે 54 મીટરનો. કેટલી મીટરનો આપ્યો છે? આ 54 મીટર. અને ત્યાર પછી છે એક જે છે એ 39 મીટરનો સળિયો છે. ચાલો, હવે આપણને શું પૂછ્યું છે કે આ ત્રણેય સળિયામાંથી મેક્સિમમ મોટામાં મોટી કેટલી લંબાઈનો ટુકડો કાપી શકાય? કે ભાઈ ત્રણેયમાંથી કપાય એક્ઝેક્ટ પેરામીટરથી લઈને. તો જરા જુઓ કે ભાઈ ત્રણેયમાં જેટલી લંબાઈ આપણે લઈએ છીએ ત્રણેયમાં આવી જોઈએ તો જ આપણે એને કટ કરી શકીશું. તો ભાઈ ત્રણેયમાં આવે એવું તો શું હોય? માત્ર ગુસા હોય. તો આથી આપણે આ જે કંઈ પણ આપણને અંકો આપ્યા છે મીટરની અંદર એમનો આપણે શું કરશું? ગુસા શોધશું. તો સૌથી પહેલાં અહીંયા લખી લઈએ 21, 54 અને 39. ચાલો 21ના ભાગ કરી લઈએ આપણે. 3 × 21, 7 1. ચાલો હવે અહીંયા 54માં જઈએ. 54માં શું કરશું? 27 દુ 54, 2 ગુણ્યા 27, 3 ગુણ્યા 9, 3 3 તારી 9, 3 3 એકા 3. ચાલો એ જ રીતે 39માં જતા રહીએ. શું આવશે અહીંયા? 3 40 ભાગ 13 તારી 39, 13 13 એકા 13. તો જવાબ શું આવ્યો? તો આપણે શું શોધવાનું છે કે આનો લસા શોધવાનો છે. લસામાં જવાબ શું મળે છે ચેક કરીએ કે ભાઈ ત્રણેયમાં કોમન હોય એવી સંખ્યા. ચલો 3. શું 3 બધામાં આવે છે? 3 આમાં પણ છે, 3 આમાં પણ છે અને 3 આમાં પણ છે. તો એના સિવાય 7 છે. ના, 7 અહીંયા છે પણ આ બંનેમાં નથી. 13 અહીંયા છે પણ આ બંનેમાં નથી. બીજા આ 3 અને 2 બીજા અહીંયા છે પરંતુ બાકી બીજા કોઈ પણ સંખ્યાની અંદર નથી. માટે HCF 21, 54 અને 39નો ગુસા આપણને મળ્યો છે કેટલો? 3. માટે આ 3 જે સળિયા આપેલા છે અલગ અલગ લંબાઈના એમાંથી આપણે 3 મીટરનો જ મોટામાં મોટો ટુકડો કાપી શકશું અને એ જ આપણો જવાબ રહેશે. તો આપણો જવાબ શું બનશે? આની અંદર મેક્સિમમ કેટલો ટુકડો આપણે અહીંયા કાપી શકશું? મોટામાં મોટો જવાબ આવશે 3 મીટર. તો જો આશા રાખું છું મિત્રો કે
કે તમને તમામ અલગ અલગ પ્રકારના કન્સેપ્ટના લસા અને ગુસાના જેટલા પણ ક્વેશ્ચન પૂછાતા હતા એનું આપણે સોલ્યુશન અહીંયા આપ્યું છે. તેમ છતાં જો તમને કોઈ પણ ટૉપિકની અંદર ડાઉટ રહ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકશો. અને જો કોઈ ક્વેશ્ચન તમે જ્યારે ઘરે બેસીને સોર્ટ આઉટ કરતા હો અને કોઈ ક્વેરી આવતી હોય તો પણ તમે અમને પૂછી શકશો. ચલો, આપ સૌએ આ વિડીયો જોયો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને તમારા મિત્રોની અંદર પણ જો તમને આ વિડીયો સારો લાગતો હોય, તમને ઉપયોગી બન્યો હોય તો તમે તમારા મિત્રોની અંદર પણ આ વિડીયોને શેર કરશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. બરાબર છે? આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે.